સ્ટાર્ટ શહેરીકરણની સાથોસાથ આધુનિકીકરણ અને કેટલેક અંશે ઔદ્યોગિકીકરણ પણ આવે છે. કોઈપણ આધુનિક તંત્ર પછી ભલે તે સંરક્ષણ દળ, પ્રયોગશાળા, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધન કે ઉચ્ચ શિક્ષણની સંસ્થા હોય, પણ તેમાં અચૂકપણે વિવિધ વિસ્તારના વિવિધ માન્યતા ધરાવતા અને જુદી જુદી ભાષા બોલતા લોકો એક કાર્ય કરતા હોય છે. મોટી રેલવે કોલોની આ બાબતની સૌથી વધુ પ્રતીતિ કરાવે છે. આ લોકોને સાથે રાખનારું તત્વ સમાન ધ્યેય અને સમાન વ્યવસાય તેમજ સારું કાર્ય કરવાનો સંતોષ છે. ગુજરાતમાં આપણી નાગરિક સેવા અને પોલીસ દળો રાષ્ટ્રીય એકતાનું ચિહ્ન બની રહે છે, કારણ કે ફક્ત રાજ્યના જુદા જુદા ભાગો જ નહીં પરંતુ દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા લોકોનો સમાવેશ કરે છે. હકીકતમાં દેશના અન્ય પ્રાંતમાંથી આવેલા અધિકારીઓએ સ્થાનિક ભાષા શીખવા ઉપરાંત રાજ્યના લોકોની પ્રણાલી અને રીતરિવાજો પણ અપનાવ્યા છે. રાષ્ટ્રીય એકતા અને આધુનિકીકરણ માટેનું ઔદ્યોગિકીકરણ એ મહત્વનું પરિબળ બની રહે છે. દેશના કે રાજ્યના વિવિધ ભાગોમાંથી કૌશલ્ય એકત્ર કર્યા સિવાય મોટા પાયે ઔદ્યોગિકીકરણની વિચારણા થઈ શકતી નથી.